શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ વિભાગ ધોરણ 12 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 5 માહિતી પ્રેષણ. વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થી તરીકે આજે તમારે સંસ્થામાં જે રિપોર્ટિંગ એટલે કે માહિતી પ્રેષણની પ્રક્રિયા છે એનો જે વિભાગ છે એનું મહત્ત્વ, એની પદ્ધતિ, એની પ્રક્રિયા એના વિશે થોડું જાણવાનું છે. શા માટે આ વસ્તુ જરૂરી છે? તમે જો જોયું હોય તો કોઈ પણ સંસ્થામાં એની ઓફિસ હોય છે, એક ક્લેરિકલ ડિપાર્ટમેન્ટ હોય છે, એક વિભાગ હોય છે. તો આનું સંસ્થાની દ્રષ્ટિએ શું મહત્ત્વ છે? આ વિભાગ સંસ્થામાં બનતી દરેક ઘટનાનું એક રિપોર્ટિંગ કરતી હોય છે. ત્યાં એનું રિટર્ન બધો રેકોર્ડ્સ રાખેલો હોય છે. તો આ વસ્તુ શા માટે જરૂરી છે, એનું મહત્ત્વ ભવિષ્યની દ્રષ્ટિએ, વર્તમાનની દ્રષ્ટિએ, તો એ વસ્તુ આપણે આ પ્રકરણમાં શીખવાના છીએ. માહિતી પ્રેષણ, કે જેને ઇંગ્લિશમાં આપણે રિપોર્ટિંગ કહીએ છીએ. તો આ રિપોર્ટ શબ્દ લેટિન ભાષાના રિપોર્ટેર પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ થાય છે ફરીથી રજૂઆત કરવી. એટલે કે રિપોર્ટિંગ એને જ કહેવાય કે જે બની ગયેલી ઘટનાની ફરીથી રજૂઆત કરતી હોય. જે ભવિષ્યમાં થવાની છે એની બાબતની આપણે જે રજૂઆત કરીએ છીએ એની અહીંયા વાત નથી, પણ જે ઘટના બની ચૂકી છે એની આપણે સરસ નોંધ કરતા હોઈએ છીએ, જે ભવિષ્ય માટે એની અહીંયા વાત છે. એને આપણે રિપોર્ટિંગ કહીશું. કોઈ પણ પ્રસંગ, બનાવ કે ઘટનાનું એક પ્રકારનું વર્ણન છે. ઘણી નોંધો, લેટર અને સમાચારની વિગતો એ પણ એક પ્રકારના રિપોર્ટ્સ છે. તમે જોયું હશે કે સંસ્થામાં ઘણા બધા બાબતો બનતી હોય ત્યારે એમાં અમુક બાબતની નોંધ લખાતી હોય છે. ચાલુ મિટિંગે પણ ઘણીવાર મિનિટ્સ લખાતી હોય છે. વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન માટે ઘણા બધા પ્રકારના લેટર્સ લખવામાં આવતા હોય છે, સ્વીકારવામાં આવતા હોય છે. અનેક પ્રકારના સમાચારની વિગત મેળવવામાં આવે છે, મોકલવામાં આવે છે. આ દરેકનો આપણે રિપોર્ટિંગમાં સમાવેશ કરી શકાય. વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થી તરીકે આ પ્રકારનું નોલેજ મેળવ્યા પછી ભવિષ્યમાં તમે કોઈ પણ એક ક્ષેત્રમાં તમારી ભૂમિકા ભજવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ક્ષેત્ર રિપોર્ટિંગ વગરનું નથી. દરેક ક્ષેત્રને એની જરૂરિયાત મુજબ રિપોર્ટિંગ તો કરવું જ પડતું હોય છે. માટે આ બાબતની જાણકારી દરેક વિદ્યાર્થીને હોવી જોઈએ. વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, વેપારીઓ, દરેક લોકો પોતાની જરૂરિયાત અનુસાર અલગ અલગ રીતે પણ રિપોર્ટિંગ તો કરે જ છે. રિપોર્ટ એ ચોકસાઈપૂર્વકનું કરેલ તપાસ કાર્યનું પરિણામ, અણિશુદ્ધ વિચારધારાની સ્પષ્ટ અને લેખિત રજૂઆત છે. આ વસ્તુ બરાબર સમજી લઈએ. એનો એક એક શબ્દ આપણને રિપોર્ટ કેવો હોવો જોઈએ એ સૂચવે છે. ફરીથી સમજીએ. રિપોર્ટ એ ચોકસાઈપૂર્વકનું કરેલ, એટલે કે એ ઉપર છલું નહીં ચાલે, ઉતાવળે કરેલું નહીં ચાલે, કોઈને વાત સાંભળીને કરેલું નહીં ચાલે, પણ જાતે જ ચોકસાઈપૂર્વક નિરીક્ષણ કરીને કરેલી એમાં વિગત હોવી જોઈએ. તપાસ કાર્યનું પરિણામ છે. એ સીધું કોઈ બાબત જોઈને લખી નથી નખાતી, પણ એના ઉપર વિચારણા કરી શું પરિણામ આવ્યું એ એની અંદર નોંધવામાં આવે છે. અણિશુદ્ધ વિચારધારાની, અણિશુદ્ધ વિચારધારા આ વસ્તુ બહુ અગત્યની છે. જ્યારે રિપોર્ટિંગ કરવાનું હોય ત્યારે, રિપોર્ટર તરીકેની તમારે ભૂમિકા ભજવવાની હોય ત્યારે, અથવા તો કોઈ રિપોર્ટનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે એમાં આ તત્વ કેટલું છે, કેવું છે, કઈ ગુણવત્તાવાળું છે એ જોવું બહુ જરૂરી છે. જેમ કે જ્યારે કોઈ રિપોર્ટિંગ થયું હોય ત્યારે રિપોર્ટિંગ કરનારના કોઈ માન્યતા, કોઈ પૂર્વગ્રહ, કોઈ વિચારધારાની અંદર છાંટ ન આવી જાય એ ખાસ જોવાનું છે. જો એ આવી જાય તો એ સાચા અર્થમાં રિપોર્ટ નથી રહેતો. તો આ વસ્તુ બહુ જરૂરી છે કે રિપોર્ટિંગ કરતી વખતે આપણે તટસ્થ વિચારધારા રાખવાની છે. આ બધા પાસાઓ દ્વારા થયેલ
સ્પષ્ટ અને લેખિત રજૂઆત છે. સ્પષ્ટ એટલે કે જે કોઈ વાંચે છે કે સાંભળે છે એને બરાબર સમજાઈ જવું જોઈએ, અર્થઘટન ફેર ન થવો જોઈએ, એવી રજૂઆત હોવી જોઈએ. અને લેખિત રજૂઆત છે. મોટાભાગે એ લેખિત એટલે હોય છે કે પુરાવા તરીકે ભવિષ્યમાં રાખી શકાય, એનો આપણે સંગ્રહ કરી શકાય અને એનો ભવિષ્યમાં લાભ પણ મેળવી શકાય. એક સામાન્ય લેખ અને રિપોર્ટ બંનેમાં શું ફેર છે એ જરા સમજી લઈએ. કે એક લખાણ લખતા હોઈએ અને રિપોર્ટના સ્વરૂપે જ્યારે લખાણ થાય છે એ બંનેમાં શું ફેર છે. તો એના કેટલાક મંતવ્ય છે. એમાંનું પહેલું છે, સામાન્ય રીતે રિપોર્ટિંગ એટલે કોઈને કંઈક માહિતી આપવી જે સામાન્ય રીતે કોઈ વ્યક્તિએ જાણકારી માટે પૂછેલા પ્રશ્નના જવાબ રૂપે હોય છે. ઉદાહરણ સાથે સમજીએ તો કે કોઈ ઉપરી અધિકારી જે છે એ કોઈ એક વિભાગના હેડને એ વિભાગ વિશેની બધી માહિતી મંગાવતા હોય ત્યારે એ અધિકારી જે માહિતી તૈયાર કરે છે કે એમાં કેટલી પ્રગતિ થઈ છે, શું સમસ્યા છે, શું જરૂરિયાત છે, કોઈ વ્યક્તિ વિશેના કંઈ પ્રશ્ન હોય તો, નવી ભરતી બાબતે કે કોઈ પણ બાબતે એ જાણકારી આપતા હોય જ્યારે પોતાના હેડને, ત્યારે જે આખો લેખ તૈયાર થાય, લખાણ તૈયાર થાય એને આપણે રિપોર્ટિંગ કહી શકાય, જે દરેક વિભાગમાં જરૂરી છે. બીજું, ઔપચારિક રિપોર્ટ જે આપવામાં આવે છે તે સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિશ્ચિત ફોર્મમાં ભરવાના હોય છે. આ વાતને સમજીએ. દરેક કંપનીની કાર્યવાહી અલગ અલગ હોય છે, એની જરૂરિયાત અલગ અલગ હોય છે રિપોર્ટિંગ માટેની. તો એના મુજબ એ લોકો એક છાપેલા ફોર્મ રાખ્યા હોય છે, એમાં અમુક હેડિંગ્સ તૈયાર હોય છે અને એ હેડિંગને મુજબ જ જે તે અધિકારીએ જેને રિપોર્ટિંગનું કામ સોંપવામાં આવ્યું છે એમાં એ વિગતને ભરે છે, જેથી કરીને જરૂરી જ માહિતી આવે અંદર અને બિનજરૂરી માહિતી ન આવે. રિપોર્ટિંગ કરનારને પણ સારું પડે કે મારા અધિકારી મારી પાસેથી શું ઈચ્છા રાખે છે. એ જ રીતે રિપોર્ટિંગ જે મેળવે છે એને પણ જરૂરી જ માહિતી મળી જાય તો ફટાફટ એના ઉપર એ વિચારણા કરીને કામ કરી શકશે. ત્રીજું, રિપોર્ટ એ એક પ્રકારનો માહિતી સંચાર છે જેમાં માહિતીની જાણકાર વ્યક્તિ માહિતી આપે છે, જેના દ્વારા તેને લગતી વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. આ વાતને સમજીએ. રિપોર્ટ એક પ્રકારનો માહિતી સંચાર છે. મતલબ એક માહિતીને મોકલવામાં આવે છે બીજા તરફ અથવા તો આખી સંસ્થા તરફ, એ જે તે અધિકારી જે વિભાગનો હોય જેને એ કામ સોંપેલું હોય રિપોર્ટિંગનું. અને રિપોર્ટિંગનું કામ કોને સોંપવામાં આવે છે કે જે એ પ્રકારની માહિતીનો જાણકાર હોય છે. કોને આપે છે કે પોતાના ઉપરી અધિકારીને આપે છે કે જેના માટે એ માહિતી જરૂરી છે, જેના કારણે એ ભવિષ્યમાં જે તે વિભાગને લગતા પોતાના નવા જે નિયમો છે કે નીતિ નિયમો ઘડી શકે, કંઈક નિર્ણય લઈ શકે અને જેના દ્વારા એ સંસ્થાનો સરસ મજાનો પ્રગતિકારક આખો પ્લાન ભવિષ્ય માટેનો ઘડી શકે છે. રિપોર્ટ એટલે શું એ જો ટૂંકમાં કહેવું હોય તો 5 બાબત એમાં આવરી લઈએ તો યોગ્ય રહેશે. એમાં પહેલું છે ઔપચારિક હકીકતોની રજૂઆત. એટલે કે એમાં હકીકતની રજૂઆત તો હોય જ, પણ ઔપચારિક રીતે છે. એટલે કે યોગ્ય સમય, યોગ્ય વ્યક્તિ માટે, યોગ્ય વ્યક્તિ દ્વારા, એનું જે માળખું હોય એ રીતે થતું હોય છે. બીજું છે તે નિશ્ચિત રીતે રજૂ કરવામાં આવે છે. એટલે એનું એક જે કંઈ ફોર્મ નક્કી હોય કોઈ કંપનીમાં તો એ રીતે કરવામાં આવે છે. એના જે કોઈ પણ તત્વ કે લક્ષણ હોય એ બધાને ધ્યાનમાં રાખીને જેટલી કંઈ પણ જરૂરી બાબતો એના માટે નક્કી થયેલી છે એ દરેક કંપનીની અલગ અલગ હોઈ શકે, એ નિશ્ચિત રીતે જ એ અહેવાલ કરવામાં આવે છે. ત્રીજું, તે વિશિષ્ટ લોકો માટે લખવામાં આવે છે. એટલે કે રિપોર્ટ મોટા ભાગે કોઈ વ્યક્તિએ પૂછેલા કે કંઈક જણાવવા માંગેલા પ્રશ્ન અથવા તો કોઈ સમસ્યાના સમાધાન રૂપે હોય છે, એની જાણકારી રૂપે હોય છે. તો જે પૂછનાર છે એ આપણા ઉપરી હોય, વિશિષ્ટ લોકો હોય, એવું બની શકે તો એ એના માટે લખવામાં આવે છે. એટલે કે જે રિસીવર છે
એ ખાસ વ્યક્તિ હોય છે. ચોથું છે, એમાં જરૂરી માહિતીનો સમાવેશ થાય છે, એટલે કે બિનજરૂરી ગૌણ માહિતીને એમાં કોઈ અવકાશ નથી. માત્ર અને માત્ર જેટલી જરૂરી છે એટલી જ વિગતો એમાં વ્યવસ્થિત ક્રમબદ્ધ રીતે રજૂ કરેલી હોય છે. પાંચમું, તે લેખકના નિર્ણય અને જરૂરિયાતને સમાવે છે. આ બહુ અગત્યની વાત છે કે જે કોઈના માટે આ ફરજ સોંપાયેલી હોય રિપોર્ટિંગની, એનો નિર્ણય બહુ અગત્યનો હોય છે. સાથે સાથે એ જે કોઈ રિપોર્ટિંગ કરે છે એને જોવાનું છે કે આ રિપોર્ટિંગ શેના માટે છે, એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ આ રિપોર્ટિંગ કરવાનું હોય છે. બોર્ડમાં ઘણી વખત રિપોર્ટ એટલે શું ટૂંકમાં સમજાવો એવું 2 માર્કમાં પૂછાતું હોય છે, ત્યારે તમે આટલું લખી દો તો એટલું પૂરતું ગણાય છે. રિપોર્ટ એટલે શું એ બાબતના મંતવ્ય અને લક્ષણમાં આગળ વાત કરીએ તો તે એક ઔપચારિક માહિતી સંચાર છે. ઔપચારિક એટલે જે યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ દ્વારા અને યોગ્ય સ્વરૂપે જ કરવામાં આવે છે. સાથે સાથે તે ખાસ હેતુ સાથે કરવામાં આવે છે, કારણ કે આ રિપોર્ટિંગ કરીએ છીએ કે લખાણ કરીએ છીએ એની પાછળ એનો ખાસ હેતુ છે કે ભાઈ સંસ્થાની પ્રગતિ થાય, સમસ્યાનો ખ્યાલ આવે, કંઈક નિરાકરણ આવી શકે, ભવિષ્યમાં માટેના કંઈ નિર્ણય લેવા હોય તો ઉપયોગી થઈ શકે. આ દરેક એના હેતુઓ છે, જેમાં માહિતી કઈ રીતે પ્રાપ્ત કરી, મુખ્ય મુદ્દાની સમજૂતી, નિરીક્ષણ, મર્મ અને નિરાકરણ તથા ભલામણો જણાવવામાં આવે છે. એટલે કે રિપોર્ટિંગમાં કઈ કઈ બાબત હોય, એક તો એમાં જે માહિતી આપણે લખી છે એની પણ ક્યારેક ચોકસાઈપૂર્વકની રજૂઆત કરવી પડે છે કે કોઈ વ્યક્તિની મદદ લીધેલી છે, કોઈ પુસ્તકની, કોઈ એપની, કે કઈ રીતે આપણે આ માહિતી પ્રાપ્ત કરી છે એની સાબિતી પણ ક્યારેક જરૂરત હોય તો આપવી પડે છે. પછી મુખ્ય મુદ્દાની સમજૂતી કે જે ખરેખર એનો મેઇન ટોપિક છે એની આપણે સમજૂતી ખાસ વિશેષ રૂપે આપવાની હોય છે, લંબાણપૂર્વક આપવાની હોય છે. પછી નિરીક્ષણ કોણે કર્યું, કેવી રીતે કર્યું, કઈ પદ્ધતિ કે સાધનનો ઉપયોગ કર્યો, એની પાછળનો મર્મ શું છે, અને આખા રિપોર્ટિંગનું નિરાકરણ રિપોર્ટિંગ કરનારની દ્રષ્ટિએ અને સાથે સાથે અંદર ભલામણ પણ આવે છે. જો રિપોર્ટર યોગ્ય પ્રકારે વિચારણા ધરાવતો હોય તો એ ખૂબ સારા નિરાકરણ અને ભલામણો પણ સૂચવી શકે છે, જે એનો ખૂબ અગત્યનો ભાગ ગણી શકાય. રિપોર્ટની ખાસિયતના સંદર્ભમાં આગળ વાત કરીએ તો રિપોર્ટ બીજા લેખ કરતાં જુદો પડે છે અને તે જરૂરિયાત મુજબ અમુક સિદ્ધાંતો સાથે જ લખવામાં આવે છે. લખાણ ઘણી રીતે કરી શકાય એ તમને ખબર છે, જેમાંનો એક પ્રકાર તો તમે કરો છો, નિબંધ લખો છો ઘણી વખત. તો રિપોર્ટ એ નિબંધ નથી. રિપોર્ટના અમુક સિદ્ધાંત છે, એના અમુક તત્વ છે, એ બધાને ધ્યાનમાં રાખીને જ તમારે રિપોર્ટિંગ કરવું પડે. તે જોરદાર લાગણીનો ઉભરો નથી કે શાંત લાગણીની અભિવ્યક્તિ નથી. આ વાત ખાસ સમજવા જેવી છે. રિપોર્ટિંગ કરતા હોઈએ ત્યારે રિપોર્ટર તરીકે આપણે આવેગની બાબતમાં બહુ જ બેલેન્સ્ડ રહેવાનું છે, તટસ્થ રહેવાનું છે, સહજ અને સરળ રહેવાનું છે. ખૂબ જોરદાર લાગણીના ઉભરાવાળું એ હોય તો વધારે પડતો આવેગ એમાં જરૂરી નથી. એ એના તત્વને વિકૃત કરી શકે છે. રિપોર્ટિંગની માહિતીને રિસીવર જ્યારે એક્સેપ્ટ કરે છે ત્યારે એનું અલગ અર્થઘટન થઈ શકે છે, અથવા તો એને બહુ શાંત રીતે પણ અભિવ્યક્ત નથી કરવાનો. તે તટસ્થ રીતે વિષયને અનુરૂપ જ યોગ્ય થવો જોઈએ. આ વસ્તુ તમે ને હું નિરંતર જોઈએ છીએ. એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે ટીવીના એન્કર્સ, ન્યૂઝ રીડર્સ. તમે જોતા હશો કે ગમે તેવા સમાચાર ક્યારેક આવેગ ઉત્પન્ન કરેવા હોય તો પણ એ લોકો એક સહજ રીતે જ એની અભિવ્યક્તિ કરે છે, જેના કારણે જે રિસીવર છે એ એનો ખોટું અર્થઘટન ન કરે કે એના માટે ખોટી પ્રતિક્રિયા વધારે પડતી ક્યારેક જરૂરી ન હોય એવી ન આપે, એ પણ એને ધ્યાનમાં રાખવાનું છે. તો આ વસ્તુ રિપોર્ટનું બહુ અગત્યનું તત્વ છે. ઉચ્ચ સંચાલકો જે નીતિ અને યોજના ઘડે
તે મુજબ કાર્ય અમલીકરણ અંગે જાણકારી મેળવવી જરૂરી બને છે. તેના દ્વારા જ યોગ્ય સંચાલન અને ભાવિનું ઘડતર થાય છે. અને આ બધું અસરકારક રિપોર્ટિંગની વ્યવસ્થા દ્વારા જ શક્ય બને છે, જે નિયમિત થવી જરૂરી છે. આ વાતને સમજીએ. કોઈ પણ સંસ્થા છે ત્યાં કામ કરવા માટેના અમુક નીતિ નિયમો હોય જ, એ સ્વાભાવિક છે. અને તેની આખું યોજના થયેલી હોય છે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, 1 વર્ષે કેટલું કામ પૂરું કરી નાખવું છે, 2 વર્ષે કેટલું પૂરું કરવું છે, અને એ કામ એ રીતે જ થાય છે કે નહીં, એ જે નીતિ નિયમો ઘડાયેલા છે એનું અમલીકરણ એ જ સમય મુજબ, એ જ પદ્ધતિથી, એ જ વ્યક્તિ દ્વારા થાય છે કે નહીં, એ પણ સાથે સાથે જાણકારી મેળવવી બહુ જરૂરી બને છે. અને એના માટે જ આ રિપોર્ટિંગ છે. અને જો આ રિપોર્ટિંગ યોગ્ય રીતે થાય તો જ સંચાલન છે એ બરાબર થયું કહેવાય. અને એમાં કંઈ ભૂલ થતી હોય તો મૂલ્યાંકન થઈ અને એનું આપણે નવેસરથી ઘડતર કરી શકીએ. કંઈ સુધારા વધારા હોય તો પણ કરી શકાય. અને ભવિષ્યના કંઈ પ્લાનિંગ હોય કંપનીનું તો એમાં પણ આપણે વ્યવસ્થિત કામ કરી શકીએ. અને એના માટે જ આ રિપોર્ટિંગની વ્યવસ્થા રાખેલી હોય છે. અને એકદમ સુચારુ રૂપે નિયમિત રીતે થવી બહુ જરૂરી છે. માટે રિપોર્ટરની જે ભૂમિકા છે એ બહુ અગત્યની છે. કંપનીના સફળતા માટે, પ્રગતિ માટે આ બધી જ બાબતોની જાણકારી આપણને જરૂરી છે. રિપોર્ટિંગની પ્રક્રિયા દ્વિમાર્ગી છે. તેમાં માહિતી પ્રાપ્તિ અને પ્રદાન બંનેનો સમાવેશ થાય છે. મતલબ કે રિપોર્ટર જ્યારે માહિતી આપે છે, રિપોર્ટિંગ કરે છે, ત્યારે સામેથી જેના માટે રિપોર્ટિંગ થયું હોય એ પણ કંઈક બાબત કહે છે, એ પણ સામું કંઈક લેખિત અથવા તો મૌખિક રિપોર્ટિંગ કરે છે. અને વહીવટની આ દરેક સપાટીએ આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. આપણને ખબર છે સંચાલનના અનેક પ્રકાર છે, તબક્કાઓ છે, સપાટીઓ છે. અને દરેક સપાટી અને એક સપાટીની અંદર પણ અલગ અલગ કર્મચારી નિરંતર રીતે આવું માહિતી પ્રેષણનું અને રિપોર્ટિંગનું કામ કરતા જ રહે છે, જે સંસ્થાને અને સંચાલનને જીવંત રાખે છે. અને પરિણામે સંસ્થા ધીરે ધીરે પ્રગતિના માર્ગ ઉપર ચાલતી રહે છે. મતલબ દ્વિમાર્ગી પ્રક્રિયા છે એ અહીંયા ખાસ સમજવું જરૂરી છે. એક જ વ્યક્તિ રિપોર્ટિંગ કરે છે, સામેની વ્યક્તિ નિષ્ક્રિય રહે છે, એવું નથી થતું. બંને પક્ષ સક્રિય રહે છે. સંચાલન વિશારદ ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના અભિપ્રાય અનુસાર નિર્ધારિત હેતુસર, એટલે કે જેનો હેતુ અગાઉથી જ નક્કી છે એવું, ખાસ વ્યક્તિઓ તરફ, એટલે કે રિપોર્ટિંગ કોને કરવું એ અગત્યની બાબત છે. ગમે એ વ્યક્તિને ગમે એ વ્યક્તિ રિપોર્ટિંગ નથી કરી શકતી. એના માટે નક્કી જે વ્યક્તિ હોય એને જ માહિતીની હકીકત, એટલે જે ખરેખર સત્ય છે એ હકીકત, એ માહિતીની જે રજૂઆત છે એને માહિતી પ્રેષણ કહેવાય. તો એકે એક શબ્દ જે છે એ રિપોર્ટિંગના ગુણ, એના લક્ષણો વ્યક્ત કરે છે, જેને આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે. જો આ દરેક બાબતને સાબિત કરતું હોય લખાણ છે, એને જ રિપોર્ટ કહી શકાય.